હાલો ભાઈ, રાહુલ પટેલ ની ગાડી આવી ગઈ ભાઈ. Tell them forward in the ace. Put the bang bang embrace, yeah. Early morning low, she get it good. વાહ વાહ. काफी अच्छी गेंदबाजी की है। 5 गेंदों में 2 विकेट चटकाई है। Hey guys, welcome to my new vlog. તો આ vlog ની શરૂઆત થાય રહી. જો હમણાં કંઈક વાગેરા 5:30 થાય રહ્યા ને આપણે જો કેવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે, કારણ કે આપણે જવાનું છે ક્રિકેટ રમવા ભાઈ, નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ. એ પણ આપણે ફર્સ્ટ ટાઈમ રમી રહ્યા. અહીંયા ગામમાં તો દર સાલ રમી જ રહ્યા આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ થાય ત્યાં કને, પણ આ ફેરે ગઢસીસા હમણાં ચાલુ થઈએ તો ત્યાં આ સાલ આપણે પહેલી વાર રમી રહ્યા નાઇટ ક્રિકેટમાં, એટલા માટે થઈ ગયા હમણાં રેડી. તો હમણાં આપણા ગામની ટીમનો આજે પહેલો જ દિવસ, આજે ઓપનિંગ સેરેમની અને પહેલી જ મેચ આપણી ભાઈ. ને આપણી સામેની ટીમ કોણ ખબર, એ તમે ઉમાં જઈને જોજો. લાસ્ટ વ્લોગમાં મેં કીધું હતું, પણ તમે ઉમાં જઈને જોજો. આપણે ગ્રાઉન્ડમાં પહોંચીને જ બતાવીશ. આપણી ટીમમાં હમણાં બધા ભાઈઓ ભેગા થશે, પછી જશું આપણે બધા ભેગા. તો આપણે મેચ રમવા જઈએ અને પહેલાં થોડુંક શું કે નાસ્તો કરી લે, હલકો હલકો ભાઈ. આ જો મેસુકની માતર. હા ખોલ્યું. આપણે ગાડી લઈને નીકળી ગયા અહીં, હું ને રામ ને બીજા આગળ ભેગા થશે. યાલી એક એકને ભેગા કરીએ હવે. આયરો, રોહિત, પ્રેમ, ઉર્યા બધા ટીમવાળા બધા રેડી થઈ ગયા. હાલો નીકળી હવે ધીમે ધીમે. અહીં બધા ક્રિકેટમાં હું જવાની તૈયારી કરેલા. આપ આવ્યો જયશ્રી માસી ભેં દોવાનું ચાલુ હોય. તો ગઈશ આપણે જો બધા નીકળી ગયા અહીં ગાડીમાં ગઢસીસા માટે. તો હવે સીધા ગ્રાઉન્ડમાં જઈને જ મળશે બધા પ્લેયર ભાઈ. તો ગઈશ જો આપણે પહોંચ્યા અહીંયા ગઢસીસા ગ્રાઉન્ડમાં ક્રિકેટના, પાછળ ઊભી આપણી ટીમ આખી ને બીજા બધા ગયા એમાં નામ લખાવવા આગળ. એમાં સામે બોક્સ છે ને, કમેન્ટ્રી બોક્સ, ત્યાં કને જે 11 પ્લેયર રમનારા એના નામ ને બધા ખપશે ને. હજી લાઇટ ચાલુ કરશે ને એટલે જોરદાર લાગશે ભાઈ, મસ્ત મજા આવશે. કેવું જોરદાર આવ્યો, ધજા લગાવી ઓરેન્જ બધે. હા, બેટની અનબોક્સિંગ થાય રહી. આ સ્ટોરી વાળો આ એમ આ બધા પ્લેયર જો આપણા. વાહ ભાઈ વાહ. તો ગાઈસ ભાઈ હવે લાઇટ ચાલુ થઈ ગઈ છે. જુઓ તમે લાઇટનો નજારો જુઓ ભાઈ. હા જો કેવું જોરદાર લાગેલું ગ્રાઉન્ડ ભાઈ, બધી સાઈડથી. આજે આપણી ટીમવાળા બધા પહોંચ્યા ગ્રાઉન્ડમાં, એમ જ બોલિંગની પ્રેક્ટિસ કરેલા. તો ગાઈસ આપણી ટીમ તો આવી ગઈ છે, પણ આપણી સામેની ટીમ વડવાની ટીમ ભાઈ, રાહુલ પટેલની ટીમ એ હજી આવ્યા નથી. તો એ આવે એટલે પછી ક્રિકેટ ચાલુ થશે. હમણાં જે ઓપનિંગ સેરેમની જે કંઈ કાર્યક્રમ એ બધા એ ચાલુ હોય આગળમાં. હાલો ભાઈ, રાહુલ પટેલની ગાડી આવી ગઈ ભાઈ. વાહ થોડે રીત આવ્યો. હા તો આવી ગયા આપણી અમલી ટીમ વાળા આવી ગયા ભાઈ ભાઈ. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય. વાહ વાહ. હું નથી રમનારો. ગાઈસ જો આપણા ગામવાળા પહોંચ્યા આપણી મેચ જોવા ભાઈ. એ કોણ હે? આ તો બધા નાનકડા છોરા છે ભાઈ. એ હા જો આયા. હાય હાય. હા ભરત બાપા, પેસુ બાપા, પાર્થ ભીઓ, હા જલિયો. ગાઈસ હવે ટોસ માટે આપણે હાકા લાવીએ. તો ટોસ માટે 2 ટીમ આવી. આયરી ટીમ આપણી, આ વડવાની ટીમ. કરવા જઈ રહ્યા છીએ. હાલો હવે ટોસ લઈ જોઈ શું થાય જોઈ. પહેલો દિવસ જ કેટલા મણ આવે આમાંથી ભાઈ, જોવો તો ખરા. રાઉન્ડમાં તો ગાઈસ ટોસની વિધિ થઈ ગઈ ખતમ ને રાહુલ પટેલની ટીમ એટલે કે વડવાવાળી ટીમે
ટોસ જીતી ગયા ને એને પેલી ફિલ્ડિંગ પસંદ કરીએ ને આપણી આવીએ પેલી બેટિંગ. હવે આપણે બધા અહીંયા આવેરા, અહીંયાથી બધા એક એક કરીને જશો અંદર બેટિંગ કરવા. બીજી ગાડી આવી ગઈ આપણા ગામની ભાઈ, બીજી ગાડી આવી ગઈ આપણા ગામની, પ્લેયર આવી ગયા ભાઈ. તો જો પેલા જાહેરાત જીત અને રોહિતભાઈ આપણી ટીમમાં છે. બંને ટીમના 12th મેન સ્ટેજ ઉપર પધારશે. પહેલી વિકેટ પડી ગઈ ભાઈ, 0 રને પહેલી વિકેટ, કટ આઉટ થઈ ગયો ભાઈ રોહિત. इस ओवर की आखिरी गेंद लेकर हंस, अगर जो कोई वाइड या नो बॉल ना हो तो काफी अच्छी गेंदबाजी की है. 5 गेंदों में 2 विकेट चटकाई है. इस बार बहुत ही अच्छी गेंद, अच्छा शॉट, अच्छी फील्डिंग वहां पर. आधी टीम वापिस पेविलियन लौट. ગાઈસ આપણી એક ઇનિંગ પતી ગઈ બેટિંગ ની ને કેટલા રન થયા તું સર? કઈ 65-68 રન થયા હે, પણ જે બેટિંગ કરાવડો હતી હાલ્યા નહીં એટલે તું સારી છક્કો નાખ્યો ભાઈ, મજા આવી ગયો. હવે ફિલ્ડિંગ આપણે ગોઠવી રહ્યા. ઠંડીનું ફેરીને આવી ગયા છે. એટલે હવે એમને જવાનું ટેન્શન નથી. તો ગાઈસ જો મેચ થઈ ગઈ પૂરી ભાઈ, ડાયરેક્ટ ફિલ્ડિંગ માંથી ડાયરેક્ટ બહાર. તો ગાઈસ આપણે મેચ હારી ગયા ભાઈ, હવે બધા જઈ રહ્યા ઘરે. આપણે આજે બધા અહીંયા ઊભા હે, તો મજા આવી ગઈ રમવાની. એમ ભલે ને હાર્યા, શું થયું, આપણે પહેલી વાર રમવા મળ્યું ને. હાલો હવે જઈ રહ્યા ઘરે ભાઈ, મેચ તો હારી ગયા પણ મજા આવી ગઈ રમવાની. જો હવે આયા રમીને જમવા, ભલે ને હારી ગયા તો શું થયું, જો બધા જમવા પહોંચ્યા, દાળ બાટી. તો ગાઈસ જો પહોંચ્યા ઘરે ગામમાં આપણા નયમંજલ ને બધા છોરા બેઠા અહીંયા, હવે જશે બધા ઘરે. તો ગાઈસ થઈ ગઈ સવાર ને પછી કાલ રાતના આપણે મેચ રમી હારીને આવી ગયા હતા ઘરે. પણ ઘણા લોકોનું કહેવાનું એમ થતું હતું, બધા હતા ને એ કે વ્લોગમાં હવે આ એડ ના કરતો, આપણે હારી ગયા કે એટલા રન હાર્યા કે એટલા રન કર્યા કે એ બધું એડ ના કરતો. એમ કીધું હવે એ બધું લખાડવા ના હોય, જે હોય એ બધું આપણે કહી દીધું કેટલા રન થયા હતા ને આપણે હારી ગયા. વાંધો નહીં, મજા આવી ગઈ. એમ પહેલી વાર રમ્યા આપણે. તો હમણાં આવી ગયા હતા વાડીએ, થોડું કામ હતું પતાવી દીધું ને હવે જઈ રહ્યા ઘરે નાસ્તો કરવા ભાઈ. 9 વાગે હવે નાસ્તો કરવા જઈ રહ્યા. આમ હતું વાડીએ, કારણ કે જો વાડીએ કામ ચાલુ હમણાં. આ રોલ આવ્યા બધા કાપડ કહેવાય, આ બધું દાડમ ઉપર ઢાંકવાનું કપડું હોય, કારણ કે દાડમ કાળા ન થઈ જાય ને એટલા કરીને. તો આ બધા રોલ ઢાંકવાનું કામ ચાલુ હોય. હમણાં અહીંયા મશીન આવે ટ્રેક્ટરમાં ઓલું જોઈન કરીને, એ તમને બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં. આપણે પૂરે એનું બતાવશું તમને કઈ રીતે કપડું ઢંકાયેલું, કે ઘરે નાસ્તામાં જોઈ શું હોય નાસ્તો કરતા આવે. આપણે બીજા 2 રોલ જો, 2 રોલ એમાં સામે આગળ પડ્યા ને 2 આ પડ્યા બીજા. આ જો આ દાડમ કાળા થઈ જાય, રાજો આ થઈ ગયું ને તડકામાં, એ કાળા ના થાય એના કર થોડુંક લેટ થઈ ગયું કપડું ઢાંકવાનું. અહીં ઘરે ને હેલો કરી લઈ નાસ્તો. તો ગાઈસ નાસ્તો કરી લીધો ને આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી ને હવે પાછા જઈ રહ્યા વાડીએ, જે કપડું બંધાયું ત્યાં કાને. તો એ જોજો નેક્સ્ટ બ્લોગમાં. તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.